વાંક નથી બા, આમાં તમારો કોઈ વાંક નથી। બાપુજીએ જે કર્યું, જો હું એમની જગ્યા હોઉં ને તો હું આ જ કરતો। બા, હું તમને હાથ જોડું છું, તમે કુંદન નિવાસ પાછા જતા રહો બા, પ્લીઝ આવું ના કરો બા। હું તને કોઈ હિસાબે અહીંયાથી નહીં જવા દઉં। આજે એક માં પોતાના દીકરાને નહીં હારે, એના માટે ભલે મારો જીવ આપવો પડે, હું આપી દઈશ, પણ હું તને નહીં જવા દઉં। ચાલ ચાલ તું, ચાલ તું, ચાલ। હું તમને હવે મારા સમ આપી દઈશ, પ્લીઝ મને જવા દો બાપ, મને જવા દો। રતન, હું તારા હાથ જોડું છું, તું કે તો તારા પગે પડી જાઉં છું, પણ ના જા, તું નહીં જા, નહીં। મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, કુંદન, મોટી બા, કુંદન, સરગમ, જોને મોટી બા કશું બોલતા નથી, શું થયું એમને? મોટી બા, ચિંતા ના કર, એમને કઈ જ નહીં થાય। મોટી બા, આપણે એમને અંદર હા। સરગમ, મોટી બા કેમ બેભાન થઈ ગયા? કદાચ મોટી બાના મન, મગજ અને લાગણી ઉપર બહુ ભાર આવી ગયો। ભૂલને ગુનો સમજી બેઠેલા મોટી બાને એવું લાગ્યું કે બધું ઠીક કરી દેશે। આપણે જે ઉદ્દેશ્યથી આ બધું કર્યું હતું ને, એ તો થઈ ગયો, પણ શું સરગમ? પણ આનું કોઈ ખરાબ પરિણામ ના આવે તો સારું, મને એ જ વાતનો ડર લાગી રહ્યો છે। સરગમ, તું ચિંતા નહીં કર, હંમેશા પોઝિટિવ વિચારવાવાળી વ્યક્તિ આજે નેગેટિવ બોલી રહી છે। તો શું કરું આંટી, કારણ કે આમાં કંઈ જ કહી શકાય એમ નથી। કુંદન નહીં જાગે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં। ના બાપુજી, તમે અને ધ્વનિ જઈને આરામ કરો। ના, હું પણ અહીં જ રહીશ। ધ્વનિ પ્લીઝ, તું અને બાપુજી જઈને આરામ કરો, અમે છીએ ને। હા બાપુજી, હું છું ને સરગમ સાથે। ધ્વનિ, તું બાપુજીને લઈ જા। ઠીક છે આંટી। બાપુજી, ચાલો। સરગમ, મોટી બા ક્યાં છે? સરગમ, મોટી બા, મોટી બા, સરગમ, 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 શું થયું વીરા આંટી? સરગમ, મોટી બા નથી મળી રહ્યા। શું? મોટી બા ક્યાં જતા રહ્યા છે? સરગમ, બહાર જઈને જોઈએ। હા, મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, ધ્વનિત, મોટી બા। સરગમ, શું થયું? જો લે ધ્વનિત, મોટી બા એમના રૂમમાં નથી। શું? તો એ ક્યાં ગયા? અમે જાગીને જોયું તો મોટી બા ત્યાં નહોતા। ગઈકાલે આટલા મોટા ટ્રોમામાંથી પસાર થયા અને આજે આવી રીતે એમનું જતું રહ્યું। ક્યાંક એવું કંઈ ના બન્યું હોય જે આપણે વિચાર્યું પણ ના હોય। સરગમ, તું બોલી રહી છે? ધ્વનિત, જેને પ્રેમ કરતા હોઈએ ને એને ગુમાવવાનો ડર પણ વધારે લાગે છે, અને એ ડર આ મને વિચાર કરાવી રહ્યો છે। સરગમ, હિંમત રાખ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી। સરગમ, મીરા આંટી સાચું કહી રહ્યા છે। ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે મોટી બાને શોધવા જવું પડે। ચાલો। મોટી બા, 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 મોટી બા। ધ્વનિત, મીરા આંટી ત્યાં જુઓ સામે।
હાશ, મોટી બા મળી ગયા. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. જો મોટી બા કુંદન નિવાસનું બોર્ડ સરખું કરી રહ્યા છે. મનમાં તો ખૂબ જ ચિંતા થવા લાગી હતી. એક મિનિટ, કોઈ કંઈ ના બોલતા, આપણે ત્યાં જઈને જોઈએ. ઓકે. મોટી બાપ, તમે અહીંયા શું કરો છો? મોટી બા? કોણ મોટી બા? એ મોટી બા જે આ ઘરનો આધાર છે, અમારી ઓળખ છે. એ મોટી બા જેમણે પોતે ત્યાગ અને બલિદાન આપીને આ ઘરના સંતાનોમાં સંસ્કારોનું સિંચન કર્યું છે. એ મોટી બા જેનું નામ કુંદન ઝવેરી છે અને જે ખરા અર્થમાં કુંદન છે. એ મોટી બા જે અમે ભૂખ્યા હોઈએ ને તો પોતે ભૂખ્યા રહે, અમે તકલીફમાં હોઈએ તો પોતે રડી પડે. જેમના સુખ અને દુઃખ અમારા પર જ આધાર રાખે છે. એ મોટી બા જેમના માટે ન્યાય સર્વોપરી છે, જે પક્ષપાત નથી કરતા. એ મોટી બા જે સમય આવ્યે પોતાના સંતાનોને પણ સજા કરી શકે છે અને સમય આવ્યે પોતાના સંતાનો માટે લડી પણ શકે છે. મોટી બા મોટી બા મીરા वो उठा. તો આ કુંદન નિવાસનું બોર્ડ જરા હલી ગયું હતું, તો હું એને ઠીક કરી રહી હતી. મોટી બા આજે દિવાળીનો દિવસ છે, તો આપણે બધા ભેગા મળીને પહેલાની જેમ દિવાળીને ઉજવીએ. મોટી બા, આપણું એટલે કુંદન નિવાસનું સેલિબ્રેશન એવું હોય કે બધા જુએ. તો પછી આપણે દિવાળી કેવી રીતે ઉજવતા હતા? રંગોળી બનાવીને, આસો પાલવના તોરણ બાંધીને, અને તમારા હાથની મીઠાઈ બનાવીને. અને આ બધાની શુભ શરૂઆત અમે તમારા હાથેથી જ કરતા હતા. મોટી બા, તમને યાદ નથી? યાદ કરો, તમારા હાથની બનાવેલી મીઠાઈ તો વર્લ્ડની શ્રેષ્ઠ મીઠાઈ હોય છે. મને બહુ યાદ નથી આવતું. મોટી બાપ કોઈ વાંધો નહીં, તમે મન ઉપર બહુ ભાર ના લો. આપણે બધા રંગોળી બનાવવાથી શરૂઆત કરીએ. હા હા, ચાલો. બોલને સરગમ, પહેલા હું શું શું કરતી હતી? મોટી બા તમે નીતિ નિયમ અને પરંપરાના બહુ જ આગ્રહી છો, એટલે કશું જ નીતિ નિયમ વગરનું હોય ને તો તમને ના ગમે. બહારનું જમવાનું તમને ના ગમે. તમે અતિથિ દેવો ભવમાં માનો છો. હા મોટી બા, તમને અસ્ત વ્યસ્ત ના ગમે, તમને ચોખ્ખાઈ જ ગમે. અને અમારા કામમાં કંઈ પણ આમ તેમ હોય ને તો તમે અમને તરત સમજાવો, અમને સુધારો.
તમે તમારી બધી જ વહુઓને દીકરીઓ જ ગણી છે અને તમારી વહુ તમારા નામથી ઓળખાય છે. મોટી બાની મોટી વહુ અને મોટી બાની નાની વહુ. મોટી બાની નાની વહુ એટલે સરગમ તું મારી નાની વહુ છે ને? હા મોટી બા, સરગમ તમારી નાની વહુ છે અને હું અને લજ્જા ભાભી તમારી મોટી વહુઓ છીએ. મોટી બા, આ તહેવાર અમારા માટે તહેવાર બન્યો છે કારણ કે ધીમે ધીમે તમને બધું જ યાદ આવી રહ્યું છે. તહેવારના વિખેરાઈ ગયેલા રંગો પાછા એની જગ્યાએ પુરાવા લાગ્યા છે. મોટી બા, જો ઘરનો સ્તંભ હલે તો બધું આપોઆપ હલી જાય છે અને કુંદન નિવાસના સ્તંભ તો તમે જ. ખબર નહીં બધું યાદ ક્યારે આવશે મને. યાદ આવશે મોટી બા. તમે જ અમને શીખવાડ્યું છે ને, કોઈ પણ પરિસ્થિતિમાં હાર ના માનવી જોઈએ અને અમે તમારી શીખવાડેલી વાતને નહીં ભૂલી. વડીલોની શીખ એ તો સંતાનો માટે વરદાન છે મોટી બા. અમે તો તમારી પાસેથી ઘણું બધું શીખ્યા છે અને હજુ પણ શીખતા જ રહીશું. સરગમ જલ્દી આવ. આ ધ્વનિત કેમ આટલું મોટે મોટેથી બૂમો પાડે છે? એને જરૂર કંઈ કામ હશે. ચાલો. મોટી બા, શું થયું? કેમ આમ બૂમો પાડે છે? કામ છે એટલે. અરે મેં કહ્યું હતું ધ્વનિતને કુંદનને બોલાવવા માટે. મોટી બા, દિવાળી હોય ને તમારા હાથથી બનાવેલી મીઠાઈ ના ખાઈએ તો કેમનું ચાલે? અમારે તમારા હાથથી બનાવેલી મીઠાઈ ખાવી છે. હા એ જ તો. હું દિવાળીમાં કઈ મીઠાઈ બનાવતી હતી? મોહનથાળ. તમારા જેવો મોહનથાળ તો તમારી એક પણ વહુ નથી બનાવી શકતી. પણ મને નહીં આવડે સરગમ. અરે મોટી બા, તમે રસોડામાં ચાલો તો ખરી. તમને બધું આપોઆપ યાદ આવી જશે કે તમે કેમ અને કેવી રીતે બનાવતા હતા. તો એક કામ કરીએ, તું પણ ચાલ મારી સાથે રસોડામાં, આપણે બંને મળીને બનાવીએ. મોટી બા, હું જ નહીં, અમે બધા તમારી સાથે છીએ. કેમ મીરા આંટી પરી? હા હા જરૂર. હા હા મોટી બા, અમે છીએ જ ને. ચાલો આપણે બધા જ જઈએ અને મોટી બાનો ફેવરિટ મોહનથાળ બનાવવામાં એમની મદદ કરીએ. ચાલો ચાલો. મને લાગે છે કે જે રીતે મોટીબાને યાદ આવી રહ્યું છે, જો એમને એમની પદ્ધતિ પણ યાદ આવી જાય કે કેવી રીતે મોહનથાળ બનાવતા હતા તો બહુ જ સારી વાત છે. પ્લીઝ કૃષ્ણ, મદદ કરજે. મીરા આંટી, એક મિનિટ. આપણે લોકો અહીંયા જ થોડી વાર ઊભા રહીએ અને જોઈએ કે મોટી બા શું કરે છે. જુઓ તો ખરી, મોટી બા કેવું બધું શોધી રહ્યા છે. જો મોટી બાને તો યાદ છે કે કેવી રીતે મોહનથાળ બનાવતા હતા. હું પણ એ જ જોઈ રહી છું સરગમ. મને તો બહુ જ ખુશી થઈ રહી છે. બસ આવી જ રીતે મોટી બાને બધું જ યાદ આવી જાય અને મોટી બા બની જાય તો સારું. અત્યારે એટલી ખુશી થઈ રહી છે, ત્યારે કેટલી ખુશી થશે.
સરગમ પરી મોટી બાએ મોહનથાળ બનાવી દીધો. હા ચાલો મોટી બા તમારો મોહનથાળ તો બની ગયો. મોટી બા મોહનથાળની બહુ જ સરસ સુગંધ આવી રહી છે. એક મિનિટ હા સરગમ જરા ટેસ્ટ કરીને કે કેવો છે. બહુ જ સુપર બન્યો છે. ચાલો બહાર જઈએ, બહાર બધા રાહ જોઈને બેઠા છે ને. હા 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 ચાલો. અરે લાવ લાવ જલ્દી લાવ, રહેવાતું નથી બરાબર ને બાપુ? હા જલ્દી લાવો ભાઈ, જલ્દી લાવો, એકદમ જલ્દી. લો હા હા કુંદન, તમારી તોલે કોઈ ના આવે. હા બહુ ટેસ્ટી છે, મજા આવી ગઈ. બોલો, તમને શું દિવાળીની ભેટ આપું? દિવાળીની ભેટ? હા, દર વર્ષે હું તમને દિવાળીની ભેટ આપું છું. યાદ કરો, યાદ કરો. ચાલ ધોની, તારા મોટીબા માટે સરસ મજાની ભેટ લઈને આવી. હા, આટલો સરસ મોહનથાળ બનાવ્યો છે તો તમને સરસ ભેટ પણ મળવી જોઈએ ને. ચાલો મોટીબા માટે ભેટ લેવા. ચલો. બાપુજી, મોટી બા, ચિરાગભાઈ શું થયું? ચિરાગ બોલ ને શું થયું? ચિરાગભાઈ તમે રો છો શું કામ? હા ચિરાગ બેટા, બોલ શું થયું? બાપુજી, મને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એમણે મને મમ્મીની લાશ ઓળખવા માટે બોલાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો પણ એ લોકો નીકળી ગયા છે, તો અહીંયા લાશ લઈને આવે છે. લજ્જા વહુની લાશ? ના ના એવું ના બની શકે. બાપુજી, ચિરાગ બેટા, હિંમત ના હાર, તું શાંત થઈ જા બેટા. હા ચિરાગભાઈ પ્લીઝ તમે હિંમત રાખો. અમે લોકો લજ્જાબેનની લાશ લઈને આવ્યા છીએ. મારા મમ્મીની લાશ? હા, લજ્જાબેનની લાશ. તમે બધા બહાર આવો, લાશ બહાર છે. એક મિનિટ, પેલા અંશુયાબેનને બોલાવો. કેમ? એમને અરેસ્ટ કરવાના છે. લજ્જા વહુને આ શું થઈ ગયું? મારું મન નથી માની રહ્યું કે આ લજ્જા આંટી છે. તમે આ લાશને ખોલીને પણ જોઈ શકો છો.